આજે આપણે સુરત જિલ્લાના એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. આનો તાલુકો કયો લાગે? પલસાણા. તાલુકો પલસાણા અને ગામ બગુમરા. તો એક ખેડૂતે આપણા ખાતર ગ્રીન ઇન્ડિયા ખાતરથી શેરડી વાવી છે. એટલે એની 2-3 વિભાગ કર્યા છે. રાસાયણિક ખાતરનો વિભાગ કર્યો છે અને ગ્રીન ઇન્ડિયા ખાતરનો વિભાગ કર્યો છે અને આગતર અને પાસ્તર બધી ટૂંકમાં વાવેતર કર્યા છે. તો આપણે ખેડૂતોને નાની મોટી ચર્ચા કરીએ. તમારું ગામ કયું? હા, એટલે અહીંયા તમે ટૂંકમાં શેરડી વાવો. ઓકે, તમારો મોબાઈલ નંબર? 9251 82 61. અને તમારું નામ? ભરતભાઈ ખોડાભાઈ ઇટાલિયા. ભરતભાઈ ખોડાભાઈ ઇટાલિયા. હવે ભરતભાઈ, મારે તમારી યારે ચર્ચા એ કરવાની હતી કે તમે આમાં આ વિસ્તારમાં શેરડી અલગ અલગ વાળીને જમીન હાથે કે ટૂંકમાં ઉધડમાં રાખીને વાવો છો. તો તમે પહેલાં આગતર વાવી, પછી વાવી, એમ આગળ પાછળ 3-4 ટુકડે વાવેતર કર્યું છે શેરડીનું. તો તમને આમ ઓલ ઓવર જેમાં રાસાયણિક નાખ્યું છે એ વાવેતર અને જેમાં ગ્રીન ઇન્ડિયા ખાતર નાખ્યું છે એ વાવેતર અને કેટલા સમયના અંતરે વાવેતર કર્યા છે અને એમાં તમને શું ફરક લાગે છે? ટ્રકમાં તો આ ગ્રીન ઇન્ડિયા વાળો ફૂટ સારી દેખાય છે. બરાબર. પાણી પગતું દેખાય છે. બરાબર. એટલે આમાં ગ્રીન ઇન્ડિયા નાખ્યું એમાં ફૂટ હારી છે. પછી તમે હમણાં બીજી કંઈક વાત કરતા આ હેરડીને તો 2.5-3 મહિના થયા, પણ તમે હમણાં છેલ્લે જે વાવી છે વિઘાયકમાં 2 મહિનાની એ 2 મહિનાની થઈ અને છતાંય આનાથી મોટી દેખાય. તો ખેડૂત મિત્રો બધા ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, ગ્રીન ઇન્ડિયા ખાતરના રિઝલ્ટ. અને બીજું ખાસ શેરડી વાવતા ખેડૂતો મિત્રોને તો ખાસ વિનંતી કરું છું કે તમે જે રાસાયણિક દવાને રાસાયણિક ખાતર વાપરો ને એના કરતાં 50% ખર્ચની દ્રષ્ટિએ કેવું લાગ્યું તમને? ઘણો ઓછો. હે, 50% ખર્ચ અને રિઝલ્ટ રાસાયણિકમાં જે મળે ને એના કરતાં સારું રિઝલ્ટ તમને મળશે. બીજું, જે શેરડી વાવતા ખેડૂત મિત્રોને કોઈને અભિપ્રાય લેવો હોય તો ભરતભાઈનો કોન્ટેક્ટ કરજો. અને એમાં મારો પણ નંબર આપું છું. કાંઈ એવું માહિતી કાંઈ પણ જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો. તો બધા ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. અને બીજું, સુરત વિસ્તારમાં કોઈને ખાતર મેળવવું હોય તો અમારા ડીલર છે ઉમેશભાઈ સાવલિયા. ઉમેશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 95272133. મિત્રો, ખાતર મેળવવા માટે ઉમેશભાઈનો કોન્ટેક્ટ કરજો. અને આ બગુમરા ગામની જમીન છે. આ બગુમરા ગામના ખેડૂત છે ભરતભાઈ, અને ભરતભાઈનો નંબર આપ્યો છે. તમે આ શેરડી જોવા આવજો.